वडोदरा के उभरते हुए गायकों के लिए एक सुनहरा मौका राइज एंड शाइन के तहत आ रहा है, जिसके बारे में आज पत्रकार परिषद के जरिए ज्यादा जानकारी मुहैया करवाई गई है। रूडू एंटरटेनमेंट और सप्तसुर परिवार के सहयोग से वडोदरा के सभी छोटे बड़े गायकों के लिए एक अद्भुत संगीतमय कार्यक्रम का आयोजन करवाया गया है। राइज एंड शाइन नाम से ये कार्यक्रम आयोजित होने जा रहा है, जिसके तहत संगीत की दुनिया में आगे बढ़ने का सुनहरा मौका वडोदरा के कलाकारों को मिलेगा। तब आपको बता दें कि इस दौरान 3 राउंड रखे गए हैं, जिस दौरान वडोदरा के संगीत के अनुभवी जज भी होंगे, जो कि गायकों का सिलेक्शन करेंगे और सफलतापूर्वक सभी राउंड पार कर ग्रैंड फिनाले तक पहुंचने वाले गायकों को एक अजोड़ मौका मिलेगा, जिसके तहत वो अपनी प्रतिभा को एक सुंदर मंच दे पाएंगे। तब आपको बता दें कि 12 जनवरी को सर सयाजीराव नगर ग्रुप पर यह कार्यक्रम आयोजित होने जा रहा है। तब इस बारे में ज्यादा जानकारी जो है वो पत्रकार परिषद के तहत दी गई है। नमस्कार, હું રાજેશ પટેલ રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવારમાં સાથે જોડાયેલો છું। એક પ્રયોગ અમે કરી રહ્યા છે કરાઓકે સિંગર અને એ સિવાયના બાકી જે સિંગરો છે, જે લોકો સંગીત પ્રેમીઓ છે, જેને ગાવું છે, એક પ્લેટફોર્મ જોઈએ છે, એના માટેની એક તક અમે એક પ્રોગ્રામ ઊભો કર્યો છે કે જે કરાઓકે સિંગર છે એ લોકોને સારી તક મળે, એ લોકો લાઈવ પરફોર્મ કરી શકે, એના માટેનું આ એક પ્રોગ્રામ છે। રાઇઝ એન્ડ શાઇન નામનો આ પ્રોગ્રામ અમે અરેન્જ કરેલો છે। એમાં પહેલા રાઉન્ડમાં 200 રૂપિયા ખાલી ફોર્મ ફી એન્ટ્રી ફી ભરવાની છે। એમાં 3 રાઉન્ડ છે। પહેલો ને બીજો રાઉન્ડ પસંદગીનો કરાઓકેનો રાઉન્ડ છે। ત્રીજો રાઉન્ડ ઓર્કેસ્ટ્રા સાથેનો રાઉન્ડ છે। એમાં જ્યારે જજીસ અને એ લોકો પસંદ કરશે, એ ત્યારબાદ એ જે જીતેલા હશે, સફળ થયેલા હશે, એ લોકોને અમે ચોથા રાઉન્ડમાં 12મી જાન્યુઆરીએ ગ્રાન્ડ ફિનાલેમાં સર સયાજીરાવ નગર ગૃહ ખાતે એનો પ્રોગ્રામ એક આયોજિત કરેલો છે। ત્યાં અમે એ લોકોને પરફોર્મ કરવાના છે। આ પ્રોગ્રામનો હેતુ ફક્ત ને ફક્ત જે લોકોને, જે સારા સિંગરો છે, સારા ગાયકો, જેને એક કોઈ પ્લેટફોર્મ મળ્યું નથી, જે આગળ આવવાની તક નથી મળી, એ તક મળે એ હેતુસર અમે એક પ્રોગ્રામ કરી રહ્યા છીએ। અત્યાર સુધીમાં 50 થી 60 રજીસ્ટ્રેશન થયા છે અને આશા રાખીએ છીએ કે વડોદરામાં ઘણી બધી ક્લબ છે, કરાઓકે ઘણા બધા સિંગરો છે, એ લોકો જોડાય અને એ લોકો આ તકને ઝડપીને એ પોતાનું પ્રતિભા છે, જે લોકો સિંગિંગ ગાઈ રહ્યા છે, એ પોતાનું ગાયન, એ પોતાનો અવાજ લોકો સમક્ષ રજૂ કરે અને આ તક ઝડપી લે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।